ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 કેમેસ્ટ્રીમાં આપણે ચર્ચા કરવાની છે. આફ્ટર વેકેશન ઘણા લાંબા સમય પછી આપણે લોકો મળીએ છીએ સાથે, બરાબર. તો પહેલી વાત એ, આપણે જે ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ એની જ ઉપર સીધી ચર્ચા કરું, બીજી કંઈ વાહિયાત વાતો કરી તમારો સમય નથી બગાડતો. ચેપ્ટર નંબર 10 ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરોબર. બીજા ભાગની અંદર ચેપ્ટર આવે છે, તમને પહેલાં જાણ કરેલી છે કે ભાઈ ટેક્સ્ટબુક ને એ બધું વસાવી લેવાનું છે તમારે. અને મેં કદાચ છેલ્લા લેક્ચરમાં કીધું પણ હતું કે આપણે આ ચેપ્ટર 12મા ધોરણમાં શરૂ કરશું, એટલે તમે બીજો ભાગ છે એ લઈ રાખજો અને આપણે આ ચેપ્ટર ઉપર કામ કરશું. આપણે આગળ ઓર્ગેનિકની અંદર ચર્ચા કરેલી હતી, IUPAC નામકરણ ચેપ્ટર નંબર 12, અને ત્યાર પછી હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી, બરોબર. અને એના આધારિત ઓર્ગેનિક જે આખો બીજો ભાગ છે એમાંથી આપણે પ્રથમ ચેપ્ટર બીજા ભાગનું એટલે કે ચેપ્ટર નંબર 10 એનો આપણે ચર્ચા કરવી છે. ટોટલ 16 ચેપ્ટર આવે છે ધોરણ 12માં. કેટલા આવે છે ટોટલ? 16, બરાબર. તો આ ચેપ્ટરોની અંદર આપણે ચર્ચા કરવાની છે શું આવે છે, બરાબર. ફરી પાછું એઝ અ રિક્વેસ્ટ કે ઓનલાઈન છે તો વ્યવસ્થિત ભણજો. 12મું શરૂ કરીએ છીએ આપણે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેવી રીતે કામ કરવાનું છે, બરાબર છે. નેટવર્ક નથી આવતું, ઓલું નથી આવતું, પહેલું નથી થતું, આ નથી થતું, એ નાના નાના પ્રશ્નો છે એ તમારા છે, અને એને કેવી રીતે સોલ્વ કરવા એ તમે આરામથી હવે કરી શકો એવડી તમારી ઉંમર છે, બરાબર. એટલે નાની નાની બાબતો છે એ અમને કહેવાની કોઈ જરૂરિયાત ન રહે, એ સોલ્યુશન તમારે જ કરવું પડે. એમાં અમે કંઈ મદદ કરી શકતા હોય તો બરાબર છે, બાકી તમારે નેટવર્ક ના આવે તો એમાં કંઈ ન કરી શકીએ અમે, બરાબર. એ ક્વેશ્ચન તમારો જ છે ને તમારે એનું સોલ્યુશન કરવું પડે કોઈ પણ રીતે, બરાબર. એ કંઈ બહુ મોટો ઇસ્યુ નથી, બરાબર. ચાલો, તો એ કોઈ પણ રીતે તમારે એનું કામ કરવાનું છે. આપણે સ્ટેટસ અપલોડ કરી શકતા હોય તો નેટ આવતું હોય તો જ થઈ શકે, તો લેક્ચર પણ જોઈ શકાય, એમાં કંઈ બહુ મોટો વાંધો નથી. એમાં મારા ખ્યાલથી હું વાત કરું એ ઉપરથી, બરાબર. ચાલો, તો ચેપ્ટર નંબર 10 ઉપર આપણે કામ કરવાનું છે. ઓનલાઈન છે છતાં પણ વ્યવસ્થિત કામ કરવાનું છે. ટૂંક સમયમાં કદાચ આપણે રૂબરૂ મળશું એવું મને લાગે છે અત્યારના સમય ઉપરથી. પછી તો કુદરત ઉપર ડિપેન્ડ છે બધું, મારું તમારા હાથમાં કંઈ છે નહીં, બરાબર. કેવી રીતે કામ કરવાનું છે ને એ બધી ચર્ચાઓ આપણે અહીંયા જનરલી કરશું, બરાબર. ફિક્સ તમને ખ્યાલ છે એ જ પ્રમાણે બોર્ડ ઉપર જેટલું આવે એ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું જ છે. મતલબ તમે તમારી ફેરબુકની અંદર નોટ કરતા જજો, એટલે હોમવર્ક પણ થઈ જાય ને ફેરબુકનું કામ પણ થઈ જાય, બરાબર. જે પ્રમાણે ટેસ્ટ શેડ્યુલ કહેવામાં આવે એ પ્રમાણે ટેસ્ટનું શેડ્યુલ આવી જશે તમારી પાસે ટૂંક સમયમાં. આપણે લેક્ચર આગળ જશું, થોડોક સમય થશે, એકાદ વીક પછી આપણે ટેસ્ટનું આયોજન કરશું કે કેવી રીતે કામ કરવાનું છે એ બધી બાબતો ઉપર, બરાબર. એટલે એ બધી ચર્ચાઓ પણ આપણે સાથે સાથે કરશું એની અંદર. તો એ બધી બાબતો છે એને સાંકળી અને આપણે કામ કરશું ધીમે ધીમે. પણ 12મું શરૂ થાય છે, આગળનું IUPAC ચેપ્ટર અને હાઇડ્રોકાર્બન ચેપ્ટર બહુ અગત્યના છે. હજી ખ્યાલ ન હોય તો હજુ જોઈ લેજો, હજી સમય નથી વહી ગયો તમારી પાસેથી. પછી અહીંયા આવીને સાહેબ સ્માર્ટ ક્લાસમાં લેક્ચર બતાવો, અમારે આમ હતું ને અમારે તેમ હતું ને અમારે પેલું હતું ને, બરાબર. હવે એની શક્યતાઓ ઓછી થઈ જશે, કારણ કે કામ વધી જશે પછી આપણી પાસે, બરાબર છે. કારણ કે 12મું ધોરણ છે, આપણી પાસે સમય ન હોય, બરાબર. 11મું ધોરણ હતું, આપણી પાસે સમય હતો. 12મું ધોરણ છે, આપણી પાસે સમય હવે નથી, બરાબર. આ વસ્તુ વિચારીને તમારે ચાલવાનું છે. આખા દિવસનું તમારે વધીને 3 કલાકના લેક્ચર જોવાના હોય કે કામ હોય, એ સિવાયનું તમારી પાસેનું શેડ્યુલ આખું ફ્રી હોય, બરાબર. એમાં બહુ સરસ રીતે તમે આરામથી કામ કરી શકો, બરાબર. બાકી બધા પ્રશ્નો સાઈડમાં મૂકી અને કામ કરવા માંડજો, બરાબર. કારણ કે 12મા ધોરણમાં તમને, બરાબર, પ્રોગ્રેસ નહીં મળે. જેમ 10મામાં કેમ મળી ગયું અત્યારે બધાને, એમ તમને 12મા ધોરણમાં પ્રોગ્રેસ નહીં મળે, બરાબર. કે ચાલો ભાઈ આપણે નીકળી જશું, એ બધી આશાઓ છે એ છોડી દેજો, કારણ કે હાલમાં છે એને નથી મળતું તો તમને ન જ મળે, બરાબર. એટલે એ બધી ચિંતાઓ છોડી અને મૂળ
એજ્યુકેશન ઉપર, સ્ટડી ઉપર તમારે ફોકસ કરવાનું છે. કેવી રીતે આપણે ભણશું, કેવી રીતે કામ કરશું, પ્રોબ્લેમ નાના નાના છે એનું સોલ્યુશન કેવી રીતે લાવશું, એ બધું કામ કરી. ટેક્સ્ટ બુકો ના હોય તો પહેલાં વસાવી લેજો, રેફરન્સ બુકો વસાવી લેજો. ના હોય તો બરોબર કેમિસ્ટ્રીમાં ખાસ નવનીત શક્ય બને તો લઈ લેજો. બરોબર, સ્વાધ્યાયને આ બધું કામ કરવા માટે જનરલી મોટાભાગનું સ્વાધ્યાય હું તમને કરાવતો જ હોઉં છું, પણ અમુક છતાં એ સિવાયનું કંઈ તમારે કરવાનું હોય સાથે સાથે તો નવનીત વસાવી લેવી, જેથી કરીને તમને કામ આવે. JEE નીટ માટે મેં તમને કીધેલું છે એ પ્રમાણે, બરાબર. ફિનિક્સ વસાવી લેવી, તમારે બીજો ભાગ, પહેલો ભાગ 11માનો આવે ને બીજો ભાગ 12માનો આવશે, બરાબર. તો એ પ્રમાણે તમારે શક્ય બને એટલી વહેલી તકે કારણ કે એમાં કોઈ કિંમતોમાં ફેરફાર નહીં થાય. હા, એ તો એ જ રહેવાની છે. એટલે બને ત્યાં સુધી તમારા આજુબાજુના વિસ્તારમાં મળતી હોય તો આપણે વસાવી લઈ, શક્ય બને એટલી વહેલી તકે. ટેક્સ્ટ બુક, રેફરન્સ બુક, આ બધું આપણે વસાવી લેવું, કારણ કે 12મા ધોરણમાં બધી જરૂરિયાત પડશે તમારી, બરાબર. એટલે આ બધી બાબતો છે એને નોંધ કરી અને હવે શુભ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. શ્રી ગણેશાય કરીએ આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 10, જેનું નામ છે, બરાબર, હેલો આલ્કેન અને હેલો એરિન. શું નામ છે ચેપ્ટરનું? હેલો આલ્કેન અને હેલો એરિન. આવું ચેપ્ટરનું નામ છે. હેલો આલ્કેન, હેલો એરિન, બરોબર. આપણે કહેવાય અમે હાય આલ્કેન, હાય એરિન, બરોબર. આલ્કેન એટલે તમને ખબર છે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અપ ટુ ડેકેન, બરોબર. એરિન એટલે બેન્ઝીન વાળા સંયોજનો, જે કોઈ આપણે બેન્ઝીન વાળા ઘણા બધા સંયોજનો ભણ્યા હતા, ટોલ્યુઇન ને એનિલિન ને, બરોબર. બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન, સલ્ફોનિક એસિડ, ફિનોલ, જેમાં બેન્ઝીન આવતું હોય એ બધાને શું કહેવાય? એરિન સંયોજનો કહેવાય. આપણે ભણી ગયા તો એરોમેટિક એરિન સંયોજનો, અથવા તો શું કહેવાય એને? એરોમેટિક કહેવાય. બરાબર, કે એમાં બેન્ઝીન આવતું હોય છે. પછી મેં તમને આગળ કીધું હતું કે બેન્ઝીન આવે એનો મતલબ પછી બેન્ઝીન તો એની અંદર 3 બંધ હોવા જોઈએ. પછી ખાલી આવી રીતે હોય તો આને બેન્ઝીન ન કહી શકાય. આવી રીતે હોય તો આને બેન્ઝીન ન કહેવાય. આ સાયક્લિક રિંગ છે, એમાં ડબલ બંધ છે. આવી રીતે હોય તો પણ આને બેન્ઝીન ન કહેવાય. સાયક્લિક રિંગ છે, 2 ડબલ બંધ છે. આવી રીતે હોય તો અને માત્ર તો જ એને બેન્ઝીન કહેવાય. પછી અહીંયા માનો ગમે એ હોય, અહીંયા માનો CH3 હોય ને અહીંયા OH હોય ને અહીંયા NH2 હોય, કંઈ પણ હોય, નાઇટ્રો હોય, કંઈ પણ વસ્તુ હોય, બેન્ઝીન હોવું જોઈએ ઇવન તો, બરાબર છે. એટલે એને એરિન સંયોજનો કહેવાય. એરિન કહું છું, હેલો એરિનની વાત નથી કરતો અત્યારે, માત્ર શેની વાત શબ્દ કહું છું તમને, આને એરિન સંયોજનો કહેવાય એવું આપણે કહી શકીએ, બરાબર છે. હવે મેં તમને આગળ કીધું હતું એમ કે 11મા ધોરણના IUPSC કરતાં 10મા ધોરણનું IUPSC એકદમ 12મા ધોરણનું IUPSC તમને એકદમ સરળ લાગશે, કારણ કે એમાં સ્પેસિફિક જ તમારે કામ કરવાનું છે, કોઈ એક જ ક્રિયાશીલ સમૂહ સાથે. તો અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે હેલો. આ કોણ છે? તો કે આ પૂર્વક છે. યાદ કરો, હેલોજન માટેનો પૂર્વક છે. કોના માટેનો પૂર્વક છે? હેલોજન માટેનો. અહીંયા યાદ રાખજો, તમારે બંને કામ કરવાના છે, એલિફેટિક અને એરોમેટિક બંને માટે. એલિફેટિક સંયોજનો કોને કહેવાય? ખાસ તમને કહ્યું, જેમાં કાર્બનની શૃંખલા તથા શાખાવાળું બંધારણ હોય. મતલબ એમ કહી શકો એલિફેટિક સંયોજનોમાં કે બેન્ઝીન વગરનું, કેવું કહી શકાય ટૂંકમાં? બેન્ઝીન ચક્ર વગરનું હાઇડ્રોકાર્બન સંયોજન, બરોબર? બેન્ઝીન ચક્ર વગરનું. એરોમેટિક મારે કેવા હોય સંયોજનો?
વ્યાખ્યા નથી જોવાની, માત્ર આપણે શબ્દ સમજવાના છે કે એરોમેટિક સંયોજનો આપણે કોને કહી શકીએ, તો કે ભાઈ જેમાં બેન્ઝીન ચક્ર આવેલું હોય, જેમાં શું આવેલું હોય, બેન્ઝીન વલય કે ચક્ર કે એ આવેલું હોય તો એને એરોમેટિક સંયોજનો આપણે કહી શકીએ છીએ. આમાં કે જેમાં કાર્બનની શૃંખલા તથા શાખાવાળું બંધારણ હોય, શૃંખલા હોય, શાખા હોય, કંઈ પણ હોય, ચક્રીય બંધારણ હોય પણ બેન્ઝીન વાળું ન હોય. બરોબર, આમાં ચક્રીય બંધારણ પણ હોઈ શકે. અને ચક્રીય બંધારણ, ચક્રીય મતલબ સાયક્લિક હોય કોઈ પણ, બરોબર, સાયક્લોપેન્ટેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોહેક્ઝીન, સાયક્લોબ્યુટીન એવું હોઈ શકે પણ બેન્ઝીન ના હોય. બરોબર, તો એ બધાને એલિફેટિક ઇંગ્લિશ શબ્દ છે. બરોબર, એરોમેટિક, એલિફેટિકનો મતલબ હવે આપણે સમજાણો કે બેન્ઝીન વગરના જે સંયોજનો છે હાઇડ્રોકાર્બનના એને એલિફેટિક સંયોજનો કહેવાય, અને બેન્ઝીન વાળા જે સંયોજનો છે એને એરોમેટિક સંયોજનો કહેવાય. કેવા કહેવાય એને? એરોમેટિક સંયોજનો. બરાબર છે. હવે આપણે આની અંદર જોવાનું છે, ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો ખાસ હેલો આલ્કેન અને હેલો એરિન, હેલો આલ્કેન અને હેલો એરિન. બરોબર, એનો મતલબ એમ કે આલ્કેનની જે શૃંખલા છે એમાં હેલોજન અને બેન્ઝીનની જે શૃંખલા છે મતલબ બેન્ઝીનનું જે ચક્ર છે એમાં હેલોજન. જો હું તમને પહેલા પ્રથમ ઉપર ચર્ચા કરું કે વાત કરું, હેલો આલ્કેન કેવી રીતે બનશે હું તમને પહેલા એક, તો માનો કે મારી પાસે આલ્કેન છે, ઇવન દો સમજો મિથેન છે મારી પાસે. કોણ છે? મિથેન. આવી રીતે સપોઝ હું લખું કાર્બનના 4 બંધ આવી રીતે ખુલ્લા. બરાબર, આમાંથી કોઈ એક હાઇડ્રોજન છે એનું હું વિસ્થાપન હેલોજન વડે કરું. કોના વડે કરું? હેલોજન વડે. અહીંથી એક હાઇડ્રોજન કોઈ પણ એક કાઢી નાખું, ને હું હેલોજન મૂકું તો માનો અહીંયા હું હેલોજન એટલે કોણ મૂકું છું? એક્સ. અને તમને ખબર હોવી જોઈએ કે એક્સ બરાબર FCl Br અને I. કોણ થાય? એક્સ બરાબર FCl Br અને I. એ આપણને હવે ખબર હોવી જોઈએ. બરોબર, કે આવું થાય. અને જો હેલોજન ક્રિયાશીલ સમૂહ હોય તો એને પૂર્વક તરીકે હેલો લાગે. કોણ લાગે? હેલો. આ વસ્તુ આપણે 11મા ધોરણની અંદર IUPAC વાળા ચેપ્ટરની અંદર ભણી ગયા છે. એટલે અહીંયા હવે બધું ભેગું આવશે, IUPAC વાળું પણ ભેગું આવશે, તેમાં માત્ર હેલોજન જ આવશે. બરાબર, અને હાઇડ્રોકાર્બન ચેપ્ટર તો સાથે સાથે હશે. બરોબર, તો આજે સંયોજન બન્યું. બરોબર, હવે આનું નામ આપતા આપણે સરળતાથી આવડે, એમાં કઈ બહુ મોટી બાબત નથી. અને આપણે ઇન શોર્ટ આવું લખીએ CH3X, આવું લખીએ આપણે. આ બંને એક જ છે. બરોબર, CH3X. હવે અહીંયા તમે જુઓ કે માનો કે X છે તો માનો કે Cl હોય, Br હોય, I હોય, કોઈ પણ હોય. માનો કે સપોઝ હું અહીંયા Cl લખવાને તો અહીંયા પણ માનો કે સપોઝ હું Cl દર્શાવું. હવે મારે આનું IUPAC નામ કેવું છે સમજો મારી વાત પહેલા. શું નામ કેવું છે મારે? IUPAC નામ મારે કેવું છે? જો મારે આનું IUPAC નામકરણ કરવું હોય તો શું લાગે આને? હેલોજનને શું લાગે? તો કે એને પૂર્વક લાગે. પૂર્વક ક્યાં વપરાય? નામની આગળ. કોના નામની આગળ? તો કે હાઇડ્રોકાર્બનનું જે નામ છે એની આગળ વપરાય. તો Cl ને શું કહેવાય? તો કે આને કહેવાય ક્લોરો. કેટલા કાર્બન? 1. તો આને કહેવાય મિથેન. જો તો થયું હેલો ક્લોરો મિથેન મતલબ આલ્કેન. સમજમાં આવે આખી બાબત? બરોબર, આ IUPAC નામ છે. જો મારે સામાન્ય કેવું હોય તો શું કહેવાનું? તો કે આનું સામાન્ય નામ આપવાનું CH3, તો એને કહેવાય મિથાઇલ. અને Cl જેને આપણે શું કહીએ છીએ સામાન્યમાં NaCl હોય તો ક્લોરાઇડ. એનો મતલબ આને હું આવું કહી શકું, મિથાઇલ છે તો આને આવું કહેવાય ને મારે. હવે આખાને કેવું હોય તો હું? તો કે આલ્કાઇલ હેલાઇડ. શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ.
તો હેલો આલ્કેન કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન ક્યારે બનશે આપણી પાસેથી? તો કે અહીંયા આપણે લખીએ, કદાચ બીજું કોઈ પણ એક્ઝામ્પલ હજી તમારી પાસે હોય તમે સમજો. અને અહીંયા બીજી બાબત સાથે સાથે આ કાર્બન છે એનું સંકરણ ક્યુ થાય? sp3. આકાર સમચતુષ્ફલકીય થાય, બંધકોણ 109.5 ડિગ્રીનો થાય. આ sp3 સંકરણ ઉપરથી આપણને બધી ખબર પડી જાય. હજુ પાછું કહું છું ફરીવાર કે IUPAC વાળું ચેપ્ટર અને હાઇડ્રોકાર્બન ચેપ્ટર ધોરણ 12 ના કોઈ પણ બીજા ભાગના કોઈ પણ ચેપ્ટરમાં જશો તમને ડગલે ને પગલે એ આડું આવશે. હજી તૈયાર ન કર્યું તો હજી સમય નથી વયો ગયો, હજી એ તૈયાર બંને ચેપ્ટર કરી લેજો, નહીં તો ધોરણ 12 નો બીજા ભાગમાં કંઈ ખબર નહીં પડે. બરાબર? આ સીધી અને સ્પષ્ટ બાબત છે. બરાબર? અવારનવાર કહું છું અને મારા ઉપર વિશ્વાસ ન હોય તો 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય ને તમારા ગ્રુપમાં હોય તો એને પૂછી લેજો કે આવું સાચું છે, આ કરવા જોઈએ, હાલશે. બરાબર? ચાલો સેકન્ડ એક્ઝામ્પલ કોઈ પણ લ્યો તમે. સપોઝ તમારી પાસે આવું છે કોઈ ઇથેન છે. હવે ઇથેનમાંથી તમે એક હાઇડ્રોજનનું, આલ્કેનમાં કોઈ પણ આવી ગયું, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પછી આઈસો, ફાઈસો કોઈ પણ હોય. બરાબર? આ ઇથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, અહીંયા હેલોજન મૂકું તો ઇન શોર્ટ CH3 CH2X. બરાબર? આવી રીતે આપણે આને મુકાય. અને કેવું હોય તો કહેવાય ઇથાઇલ ક્લોરાઇડ. આ સામાન્ય નામ છે, ઇથાઇલ ક્લોરાઇડ. અને IUPAC શું થાય? ક્લોરાઇડ તો ન કહેવાય પણ X છે એટલે હું કહી દઉં અહીંયા હેલાઇડ. અને IUPAC માં કહેવાય હેલો ઇથેન. શું કહેવાય? હેલો ઇથેન. આવું આપણે એનું નામ છે એ આપી શકીએ. બરોબર? એટલે આ બાબત છે એ ખાસ નોંધમાં લેવાની. હવે હેલો આલ્કેન કે આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? આપણે લખવું હોય તો અહીંયા લખાય કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરતા બનતા સંયોજનને હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ કહે છે. હેલો આલ્કેન અથવા શું કહેવાય એને? આલ્કાઇલ હેલાઇડ કહે છે. બરાબર? ચાલો આ હેલો આલ્કેનની બાબતની ચર્ચા કરી. બરોબર? પછી આમાં બીજા કોઈ પણ બંધારણ હોય ને તો પણ વસ્તુ એક જ થાય. આમાં સપોઝ પછી માનો કે આવું હોય, આવું બંધારણ હોય અને હું હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો એ પ્રમાણે પછી હું કયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું એ પ્રમાણે મને નિપજ મળે. માનો કે હું અહીંથી વિસ્થાપન કરું CH2X, આને પણ હેલો આલ્કેન કહેવાય કે આલ્કાઇલ હેલાઇડ કહેવાય. સપોઝ પછી આવી રીતે કંઈ હોય, બરોબર છે, અને હું વિસ્થાપન કરું અને અહીંયા Cl મૂકું કે સપોઝ માનો કે અહીંયા હું X મૂકું તો પણ ચાલે. સપોઝ આવી રીતે હોય અને માનો કે હું વિસ્થાપન કરું ત્યાંથી, બરાબર છે, આ આમનન હોય તો અહીંયા માનો કે X મૂકો તો આ વસ્તુ એને જ છે, એમાં કોઈ જાતનો ચેન્જ નહીં પડે. સપોઝ એના બદલે હું અહીંયા મૂકી દઉં, તમને સરસ લાગશે કદાચ. તો આ પણ હેલો આલ્કેન જ કહેવાય. હેલો આલ્કેનનો મતલબ શું થયો કે બેન્ઝીન વગરનું સંયોજન થયું. એલિફેટિક સંયોજનની આપણે વાત કરવાની છે એમાં. હવે આપણે હેલો એરિન એટલે બેન્ઝીન વાળા સંયોજનમાં હવે આપણે આવશું. તો એક વસ્તુ સાથે સાથે આપણે એ પણ ખબર પડી કે હેલો આલ્કેનમાં હેલોજનની પાસેનો કાર્બન કે હેલોજન ધરાવતો કાર્બન એ sp3 સંકૃત હોય. હેલોજન ધરાવતો કાર્બન કે અહીંયા તમે જોવો તો પણ ભલે, અહીંયા તમે જોવો તો પણ ભલે,
કે હેલોજન ધરાવતો કાર્બન છે એ તમારો ક્યુ સંકરણ ધરાવતો હશે, હંમેશા sp3 સંકરણ છે એ ધરાવતો હશે, બરાબર. એટલે એ બાબતની એક નોંધ છે એ આપણે લેવાની છે, બરોબર. મુખ્ય વસ્તુ એ છે કે હેલો આલ્કેન કે હેલો એરિન, એમાં પેલા શબ્દ આપણે સમજતા આવડવું જોઈએ કે હેલો આલ્કેન મતલબ કે આલ્કાઇલ હેલાઇડ થયું, બીજું કાંઈ છે નહીં આપણું. આ હેલો આલ્કેન એક IUPAC નામકરણ છે, બરોબર. કારણ કે હેલો છે એ પૂર્વક છે, નામની પહેલા વપરાય, પછી તમારો જે આલ્કેન હોય મિથેન, ઇથેન, પ્રોપેન, પછી એમાં જે કંઈ શાખા ઉપશાખા જે હોય એ બધું પછી લાગે. સમજ આવે આખી બાબત, બરાબર. ચાલો, ઓકે. હવે હું સેકન્ડ વર્ડ ઉપર જાઉં છું, બીજા શબ્દ ઉપર તમને લઈ જાઉં છું કે આપણને જે આપવામાં આવેલો છે સેકન્ડ વર્ડ, એના ઉપર લઈ જાઉં તમને હું. હેલો એરિન, બરાબર. હેલો એરિન. હવે હેલો એરિન જે શબ્દ છે એને અથવામાં એરાઇલ હેલાઇડ બોલાઈ શકાય સામાન્ય નામમાં. શું બોલી શકાય? આ સામાન્ય નામ થયું, આ IUPAC. આ કેવું નામ થયું? IUPAC. આ સામાન્ય. સેમ અહીંયા આ કેવું નામ થયું? IUPAC. આ સામાન્ય નામ, બરોબર. અહીંયા સંકરણ થયું આપણી પાસે sp3. ઓકે, ચાલો. હવે અહીંયા જોવું છે હેલો એરિનની અંદર મતલબ બેન્ઝીન ચક્રવાળું સંયોજન. તમારી પાસે આ બેન્ઝીન ચક્રવાળું સંયોજન છે. અહીંથી કોઈ તમને દરેકને ખબર છે આ બાબતની ખાસ કે અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય બેન્ઝીનમાં, 6 કાર્બન અને એની સાથે 6 હાઇડ્રોજન જોડાયેલો હોય. આ બધાને ખબર છે બેન્ઝીન આવું બંધારણ. હવે મેં તમને ત્યારે પણ ભણાવ્યું હતું કે આ 6 માંથી પહેલો હાઇડ્રોજન તમે કાઢો, બધાય સમતુલ્ય હોય, મતલબ પહેલું વિસ્થાપન. તમે ગમે ત્યાંથી હાઇડ્રોજન દૂર કરો, આ બધા સમાન જ હોય, આમાં કોઈ જાતનો ચેન્જ આવવાનો નથી. માનો કે હું કોઈ જગ્યાએ આમાંથી હેલોજન મૂકું છું, માનો કે અહીંયા મેં મૂક્યું x, મતલબ આ હાઇડ્રોજનનું મેં વિસ્થાપન કર્યું, કોના વડે? હેલોજન વડે કર્યું, તો અહીંયા મને x મળ્યો, બરોબર. તો આનું નામ મારે શું અપાય? તો તમને ખ્યાલ છે એ પ્રમાણે આ બેન્ઝીન છે એટલે એરિન કહેવાય ટૂંકમાં એને, બરોબર. તો આને કહેવાય હેલો બેન્ઝીન. શું કહેવાય? હેલો બેન્ઝીન. અથવા તો Cl હોય તો ક્લોરોબેન્ઝીન, બરોબર. અહીંયા આપણે કંઈ સામાન્ય નામ આપવાની કોઈ જરૂરિયાત નથી. બાકી ઇન શોર્ટ તમે એને શું કહી શકો? એરાઇલ હેલાઇડ કહી શકો. શું કહી શકો? એરાઇલ હેલાઇડ. હવે ક્વેશ્ચન ક્યાં ઊભો થાય છે કે સપોઝ તમારી પાસે અહીંયા કાર્બન છે એ તમને ખબર છે. હવે આ કાર્બન છે એની પાસે જો દ્વિબંધ છે, તો કે હા, જો આ કાર્બન પાસે દ્વિબંધ હોય તો એનો મતલબ એમ કેમ કે આ કાર્બન તમારો sp2 સંકરણ ધરાવે છે. ક્યુ સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવે છે, બરોબર. અને જો આ sp2 સંકરણ ધરાવતો હોય, બરોબર, તો એને હેલો એરિન અથવા તો શું કહેવાય? એને એરાઇલ હેલાઇડ. Cl હોય તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, એમ કંઈ પણ તમે કહી શકો એને, બરોબર. ઇન શોર્ટ તમે માનો કે આપણી પાસે અહીંયા કોઈ બીજું બંધારણ હોય, આવી રીતે માનો કે અહીંયા CH3 છે, તો આને આપણે કીધું ટોલ્યુઇન. શું કીધું આપણે આને? ટોલ્યુઇન, બરોબર. હવે યાદ કરવાનો પ્રયત્ન કરો, જો આપણે હેલોજિનેશન કરવું હોય, ક્લોરિનેશન, તો કેમ કરતા? તો કે Cl2 અને FeCl3 પ્રથમ વિસ્થાપન કરો. હવે અહીં જોવાનું પ્રથમ વિસ્થાપન થઈ ગયું છે ને, હવે બીજું કરો છો ને તમે. એક તો હાઇડ્રોજન વપરાઈ ગયો છે, હવે બીજો વાપરો છો, તો જોવાનું. મેં તમને યાદ કરવાનું કીધું, તું યાદ કરો. આ 1, આ 2, પેલું કે બીજું? પેલો કાર્બન, બીજું હાઇડ્રોજન. પેલું મોટું કે બીજું? તો કે બીજું નાનું. બીજું નાનું તો ક્યાં જાય? તો કે ઓર્થોપેરામાં. શું કરો છો? તો કે ક્લોરિનેશન. તો કોણ જાય? તો કે Cl જાય. આ આપણે ભણેલા છીએ.
એક અહીંયા હોય અને એક અહીંયા હોય, અને ઓર્થોક્લોરોટોલ્યુઇન કહીએ અને પેરાક્લોરોટોલ્યુઇન કહીએ આપણે, બરોબર. તો આ તમારો હેલો એરીન જ થયો, બરાબર. કારણ કે બેન્ઝીન ચક્ર છે. આમ ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એવો છે કે એની અંદર બેન્ઝીન ચક્ર છે. મૂળ વસ્તુ તમારે એ જોવાની છે કે હેલોજન વાળો કાર્બન, કયો કાર્બન? હેલોજન વાળો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. હેલોજન વાળો કાર્બન કારણ કે બેન્ઝીન સાથે જોડાયેલો છે હેલોજન, બરોબર. પણ જો આવી રીતે હોય, કેવી રીતે હોય? આવી રીતે હોય. સપોઝ સમજજો, તો આ કાર્બન ક્યુ સંકરણ ધરાવે? તો કે આ તો સિંગલ બંધ જ છે ને, બે હાઇડ્રોજન છે તો સિંગલ બંધ થી જોડાશે, બરોબર. તો આ કાર્બન ક્યુ સંકરણ ધરાવે? sp3. તો આને હેલો એરીન ન કહેવાય, આને કહેવાય હેલો આલ્કેન. શું કહેવાય આને? હેલો આલ્કેન. આનો મતલબ એવો થયો કે સર આપણે ઓળખવા હોય તો કેમ ઓળખાય? તો કે સરળ રીતે ઓળખવાના. હેલો આલ્કીન છે કે હેલો એરીન, એને કેમ ઓળખવાના? કે જો હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે તો એ હેલો આલ્કેન. હેલોજન વાળો કાર્બન જો sp2 સંકરણ ધરાવે તો એ હેલો એરીન અથવા તો એરાઇલ હેલાઇડ. સમજમાં આવે આખી મારી બાબત? હું જે કહેવા માંગુ છું એ, બરોબર. કે શું આપેલું છે એના ઉપર તમારે ખાસ નોંધ લેવાની છે કે જો હેલોજન વાળો હેલોજન સાથે જોડાયેલો કાર્બન સીધો કોની સાથે જોડાયેલો છે? તો કે sp3 સંકરણ સાથે કે sp2 સાથે? કારણ કે સીધો બેન્ઝીન આરે હોય ને તો હેલો એરીન કહેવાય. પછી બેન્ઝીન આરે જોડે તો આ તો બેન્ઝીન તમારી શાખા થઈ ગઈ. આ શું થઈ ગઈ? આની શાખા થઈ ગઈ, બરોબર. હેલોજન છે એ સીધો કાર્બન છે એ ક્યાં કાર્બન આરે છે? તો કે sp3 કાર્બન આરે, અને sp3 કાર્બન આરે હોય તો એને કહેવાય હેલો આલ્કેન. અને જો sp2 કાર્બન સાથે હોય તો એને કહેવાય, અને sp2 એ પાછું ખાસ બેન્ઝીન હોવું જોઈએ તો જ કહેવાય. પછી માનો કે ડબલ બંધ હારે જોડાયેલો હોય તો એને ન કહેવાય. પછી આપણે આગળ અંદર આપણે જશું એટલે એને શું કહેવાય ને આંતરે બધી બાકી બીજી બાબતો છે એની પણ આપણે ચર્ચા કરશું, બરાબર. એટલે આ એક બાબત છે એ તમારે સાથે સાથે નોંધમાં લેવાની થાય કે આને હેલો આલ્કેન કહેવાય, બરોબર. આપણે જોશું, બરોબર, કે આને શું કહેવાય. બીજું આનું ખરેખર આને કહેવાય બેન્ઝાઇલ હેલાઇડ કહેવાય, પણ એ આપણે આગળ ઉપર ભણશું એટલે તમને ખ્યાલ પડશે, બરોબર. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આ તમારો હેલો એરીન નથી. કોણ નથી? હેલો એરીન નથી, બરોબર. કારણ કે ખોટું પાડ્યું છે આમ, આપણે ચોકડી મારી આપણી એક્સ લાગે એટલે આપણે લખી નાખો બાજુમાં, કંઈ નથી, બરોબર. ચાલો, ઓકે. એ આપણો શું નથી? હેલો એરીન નથી. હવે સેકન્ડરી થિંગ કે સર આ ચેપ્ટરમાં હવે તમને ખબર પડી ગઈ કે આપણે કેવી રીતે કામ, બે રીતે કામ કરવાના છીએ. sp3 સંકરણ વાળો કાર્બન અને sp2 મતલબ બેન્ઝીન સાથે હેલોજનને આપણે જોડવાના છે અને ભેગું આલ્કેન સાથે. પણ માત્ર ને માત્ર અહીંયા જોડાશે કોણ? હેલોજન. બીજા કોઈ અહીંયા જોડાવાના નથી. આ પછી ડબલ બંધ, ટ્રિપલ બંધ ક્યારેક આપણી સાથે આવતા હોય, બરોબર. ચાલો, ઓકે. હવે આની અંદર જ આપણે ચર્ચા કરવી છે હજી કે આ ઉપરાંત સર આ બધા સંયોજનો છે એ કઈ રીતે કામ આવે, શું હોય, ક્યાં હોય. હેલોજન ધરાવતા સંયોજનો કુદરતમાંથી મળી આવે છે. હેલોજન ધરાવતા સંયોજનો આપણને ક્યાંથી મળી આવે છે? એ સંયોજનો આપણને કુદરતમાંથી કુદરતી રીતે મળી આવે ઘણી બધી જગ્યાએથી, બરોબર છે. એ ઉપરાંત આ હેલોજન વાળા સંયોજનોથી મોટા ભાગે હેલોજન ધરાવતા સંયોજનો છે એ દ્રાવક તરીકે ઉપયોગી છે. હવે કયા દ્રાવક? ખાસ કરીને હું જો કહું તો આને હું નામ આપી શકું કાર્બનિક દ્રાવક. કોણ? કાર્બનિક દ્રાવક. ફોર એક્ઝામ્પલ ક્લોરોફોર્મ.
મેં તમને 11મા ધોરણમાં લખાવેલા છે. CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. બરોબર, આ બધા સંયોજનો છે એ બધા કાર્બનિક દ્રાવક. મેં તમને કીધું કે અધ્રુવીય દ્રાવક જેને કહેવાય. શું કહેવાય એને? અધ્રુવીય દ્રાવક. મેં તમને સમજાવેલું હતું કે ભાઈ મોટા ભાગના પદાર્થો પાણીમાં ઓગળે. પાણી એટલે ધ્રુવીય દ્રાવક. ઓક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા જુદી. જે પદાર્થો પાણીમાં ન ઓગળે એ ક્યાં ઓગળે? તો કે કાર્બનિક દ્રાવકોમાં. ઘણા બધા કાર્બનિક દ્રાવકોના આપણે નામ આપ્યા હતા. બરોબર, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, ઇથર, એસિટોન, આલ્કોહોલ. એમાંથી આ ક્લોરોફોર્મ ને કાર્બન ટેટ્રાક્લોરાઇડ હેલોજન વાળા સંયોજનની વાત કરીએ. આપણે અહીંયા એસિટોનની કે બીજા બેન્ઝીનની કે એની કોઈ ચર્ચા અહીંયા કરવાની આવતી નથી. એટલે આને શું કહેવાય? કાર્બનિક દ્રાવકો. એ ઉપરાંત ઉદ્યોગોની અંદર પણ ઉપયોગી છે. પ્રારંભિક પદાર્થ તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રારંભિક પદાર્થ તરીકે હેલોજન ધરાવતા સંયોજનો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરોબર, ઘણી બધી ઔષધો છે, મતલબ કે ઘણી બધી દવાઓ છે, એ દવાઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બરોબર છે. દાખલા તરીકે એક ઔષધ છે ઇન ફર્સ્ટ જો વાત કરું, ક્લોરોક્વિન. મેલેરિયાના ઉપચાર માટે વપરાય. કઈ ઔષધ કહું છું હું? ક્લોરોક્વિન. આ ક્લોરોક્વિન નામની ઔષધ છે એ મેલેરિયા છે એના ઉપચાર માટે જનરલી વાપરવામાં આવે છે. આ ઉપરાંત આવી બીજી ઘણી બધી ઔષધો છે. સેકન્ડ, ક્લોરએમ્ફેનિકોન. ટાઇફોઇડ તાવના ઉપચાર માટે. આ જમીનના સૂક્ષ્મ જીવોમાંથી બને. બરોબર, ક્યાંથી બને? જમીનના સૂક્ષ્મ જીવોમાંથી બને. બરોબર. ગોઈટર રોગના ઉપચાર માટે તમને ખબર હોય આપણા શરીરની અંદર થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય. બાયોલોજી વાળાને ખબર હોય કયો? થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય. આ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ બરોબર, આની ઉણપના કારણે, મતલબ આયોડિનની ઉણપના કારણે ખાસ કહીએ તો આયોડિનની ઉણપના કારણે ગળામાં ગોઈટર નામનો રોગ થાય. બરોબર, એ આયોડિન છે આપણું હેલોજન છે, એની ઉણપના કારણે થાય. બરોબર, એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એની ઉણપ સર્જાય એટલે આયોડિનની ઉણપ થાય એવું કહી શકાય. એ કામ કરતો બંધ થઈ, કોઈ પણ કારણસર આવું ઘણું બધું હોઈ શકે અંદર. બરોબર, એ આપણે પછી વધારે પડતી ચર્ચા આ જ ભાગની અંદર, બીજા ભાગમાં છેલ્લે જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 16, બરોબર, એની અંદર વધારે પડતી રોગને એની ઉપચારની ઔષધો માટે વધારે પડતી ચર્ચા છે એ કરશું. બરોબર, એ ઉપરાંત ક્લોરોફોર્મ જે છે, જેને ઘણી વખત હેલોથેન કહેવાય. બરોબર, આ નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. શેના તરીકે ઉપયોગી છે? નિશ્ચેતક, બેભાન કરવા માટે. સૂંઘાડી નથી દેતા એ ક્લોરોફોર્મ. બરોબર, હેલોથેન જનરલી એને કહેવામાં આવે છે. નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. એ ઉપરાંત ઘણા બધા દ્રાવક તરીકે મિથિલિન ક્લોરાઇડ પણ હોય, CH2Cl2, અને કહેવાય મિથિલિન ક્લોરાઇડ. શું કહેવાય એને? મિથિલિન ક્લોરાઇડ. તો આવી રીતે ઘણી બધી જગ્યાએ હેલોજન ધરાવતા સંયોજનો છે એ ઉપયોગી છે. બરોબર, આપણા શરીર માટે. એ ઉપરાંત એ સિવાય બીજી કોઈ જગ્યાઓ પર જંતુનાશક ઔષધોની અંદર, મતલબ જંતુનાશક દવાઓ જે આપણે છંટકાવ કરીએ એની અંદર પણ હેલોજનવાળા સંયોજનો છે એ ઘણા બધા ઉપયોગી છે.
બરોબર. તો આ ચેપ્ટરની અંદર જનરલી ઓર્ગેનિકનું કોઈ પણ ચેપ્ટર હોય એમાં મુખ્યત્વે શું ભણવાનું હોય, પેલી પ્રસ્તાવના. તો આપણે જે ચર્ચા કરી આ પ્રસ્તાવનાની ચર્ચા કરી. શેની ચર્ચા કરી? પ્રસ્તાવનાની. કે આપણે મુખ્ય પેલા નામ જોયું કે ભાઈ હેલો આલ્કેન શું છે, હેલો એરિન શું છે, કોને કહેવાય, શું હોય એની અંદર, કેવી રીતે એના નામ આપવામાં આવે, કયું સંકરણ ધરાવે, કયો આકાર થાય, કેટલો બંધકોણ થાય, આ બધી બાબતોની આપણે ખ્યાલ હોવો જોઈએ. કઈ કઈ જગ્યાએ હેલોજનવાળા સંયોજનો ઉપયોગી છે, શું ઉપયોગમાં આપણા રોજિંદા જીવનમાં આવે એની પણ આપણે ચર્ચા કરી. બરોબર. જનરલી ઓર્ગેનિકના દરેક ચેપ્ટરની અંદર મુખ્યત્વે શું હશે? તો કે મુખ્યત્વે શું હોય દરેક ચેપ્ટરની અંદર? તો કે પહેલા આઈયુપીએસસી નામકરણ આવશે, મતલબ નામકરણ આવે, કાં તો એની પહેલા વર્ગીકરણ આવે. જો આવતું હોય તો પહેલા વર્ગીકરણ આવે, પછી નામકરણ આવે, પછી એની બનાવટ આવે. બરોબર. પછી તો કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રક્રિયાઓ એની આવે. બરોબર. કેવી રીતે થતી હોય છે રાસાયણિક પ્રક્રિયાઓ, એ બધી ચર્ચાઓ એની અંદર જનરલી આવે, જે આપણે મોટા ભાગે તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર ભણેલા છો, કેવું કેવું જનરલી હોય છે આની અંદર. બરાબર છે. તો આ બધી બાબતોનો અભ્યાસ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન નામના ચેપ્ટરની અંદર કરવાના છીએ. અને આ ચેપ્ટરમાંથી ખાસ અત્યારે એક્ઝેક્ટ તો ન કહી શકાય, પણ જૂની મેથડ પ્રમાણે હું તમને કહું તો MCQ 4 છે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. પછી તો કંઈ નવું આવશે, એટલે આ હાવ જૂનું કહું છું હું, ગયા વર્ષનું ને એની પહેલાં. બરાબર. કે MCQ 4 પૂછાય છે આમાંથી અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. બરાબર. ટોટલ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. બરાબર છે. એટલે આ પ્રમાણે પેપર સ્ટાઇલ છે. ટોટલ 6 માર્કનું ચેપ્ટર, 4 MCQ, 2 માર્કનો એક પ્રશ્ન. પછી તો માનો કે આગળ ઉપર સંજોગ કોરોના શું કહે છે એના કારણે કદાચ ચેન્જીસ આવે, માર્કમાં વધારો થશે, ઘટાડો તો નહીં થાય આની અંદરથી, કારણ કે મેં તમને આ ટોટલ 16 ચેપ્ટરમાંથી વાત કરી છે. બરાબર. 30% કપાત બપાત કાંઈ નથી, આ ટોટલી વાત કરું છું તમને. બરાબર. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે, નવી પ્રમાણે વાત કરતો નથી. અને આમ પણ બોર્ડની અંદર એવું નથી હોતું કે મેં કીધું એમ જ પૂછ્યું. એ લોકો 3 MCQ પૂછે ને 3 માર્કનો એક પ્રશ્ન પણ પૂછી શકે, 6 ને બદલે 7 માર્કનું પણ પૂછે ને 5 માર્કનું પણ પૂછી શકે. એમાં થોડો ઘણો ચેન્જીસ થતો હોય છે. બરાબર. ચાલો, એટલે એ કોઈ ચિંતા કરવાનો વિષય નથી મોટો, એ તો બધું ચાલે રાખશે. ટોપિકની અંદર શું આવે, કેવી રીતે કામ કરવાનું છે, એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. વ્યવસ્થિત રીતે મહેનત કરવાની છે, સતત મહેનત કરવાની છે. 12મું ધોરણ શરૂ થઈ ગયું છે આપણું, બરોબર છે. તો ટાઈમ ટેબલ મુજબ ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત મહેનત કરશો તો અહીંયા આવ્યા પછી આપણે જે કામ કરશું એમાં તમને મજા આવશે. ઓલું જૂનું પણ બાકી હશે ને નવામાં કંઈ ખબર પછી નહીં પડે. બરોબર. એટલે વ્યવસ્થિત ટાઈમ ટેબલ મુજબ આયોજન કરજો, કામ કરજો, વ્યવસ્થિત રીતે મહેનત કરજો, તો જ આગળ ઉપર તમને કામ કરવામાં મજા આવશે. નહીંતર કામ કરવામાં પછી તકલીફ પડશે. બરાબર છે. શરૂઆત છે, ધીમે ધીમે ચાલતા હોઈએ છીએ આપણે, અને તમે પણ વ્યવસ્થિત રીતે ચાલી શકો એ પ્રમાણે આપણે કામ અત્યારે કરીએ છીએ. બરાબર. પછી તમને અઘરું પડે તો એ થોડુંક મુશ્કેલી સર્જે, કારણ કે એક વખત તમે પાછળ પડી જશો, બરાબર, પાછળ રહી જશો તો તમને આગળ ઉપર સતત રીતે મુશ્કેલી પડતી જશે. એટલે વ્યવસ્થિત રીતે તમારે કામ કરવાનું છે, બરાબર, તો જ તમને 12મા ધોરણની અંદર કામ કરવામાં મજા આવશે આગળ ઉપર. નહીંતર પછી લાંબા સમય પછી માનો કે તમે મળશું આપણે રૂબરૂ, ટૂંક સમયમાં મળીએ તો બહુ નહીં વાંધો આવે તમને, પણ લાંબા સમય પછી મળશું તો થોડુંક અઘરું પડશે તમને. બરાબર. ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.